હાલો, જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો. તો આપણે જતા રહ્યા હતા ખેતર, પણ ઘરેથી ફોન આવ્યો કે આપણી ભેંસ વાવવાની તૈયારીમાં છે. તો ખેતરથી પાછા ઘરે આવતા રહ્યા, પણ તાર પહેલાં તો આવતા પહેલાં આપણી ભેંસ વાઈ ગયેલી હતી. તો તમને બતાવું કે આપણી ભેંસ વાઈ ગયેલી છે. આ ભેંસ છે આપણી. તો અમે ખેતર ગયા હતા, પણ ખેતરથી આવતા આવતા ભેંસ વાઈ ગઈ. એટલે વાંધો નહીં, સારી રીતે ભેંસ વાઈ ગઈ છે આપણી. અને આ છે નાની કમથી બચુકડી પાડી, મસ્ત પાડી, એકદમ કાળી કાળી પાડી આપી દીધી છે ભેંસ આપણી. એ ગુડ્ડી, ગુડ્ડી ઊંઘી ગઈ? એ ગુડ્ડી, આ જો ઊંઘી પણ ગઈ પાડી. કારણ કે ભેંસને પેલું ઓયડ બોયડ બધું પડી ગયું ને પાડીને બી ધવડાવી દીધી છે. એકદમ સારી રીતે ને શાંતિથી ભેંસ વાઈ ગઈ છે. તો આ મસ્ત પાડી બી કાળી કાળી મસ્ત પાડી આપી છે ભેંસે. જો આ મસ્ત પાડી આપી છે. તો આપણી ભેંસ છે. ભેંસ પણ જો મસ્ત ભેંસ છે. તો મિત્રો, હવે તમને આમંત્રણ કે બળી ખાવા આવો. તો અને આજે આપણે વિલોગ બનાવવાના વિલોગ નહોતું બનાવવાનું, પણ ભેંસ વાઈ છે તો આ બધા મિત્રોને આપણે ખુશખબરી આપીએ, આપણા મિત્રોને, એમ કરીને આજનો વિલોગ બનાવવાનો એટલું છે આપણો. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, રામ રામ. આ મારી ભેંસ છે. અમને ખેતર જતા પહેલી વાઈ ગઈ, અને ખેતરથી આવ્યા એટલે સારી રીતે અમારી ભેંસ વાઈ ગઈ. આ મારી ભેંસ, અને અલી નાની કમથી ગુડ્ડી. હા, સરસ મજાની અમારી નાની કમથી ગુડ્ડી છે. અમારી ભેંસ વાઈ ગઈ છે. બધા મિત્ર આવજો બોળી ખાવા માટે. અમે આમંત્રણ તમને આપીએ છીએ બોળી ખાવા માટે. તો મિત્રો, ભેંસની માલકીનને જરીક બોલતા ઓછું ફાવે છે, એટલે એને બોલવાનું તો થોડું એ રહે છે હમણાં, કારણ કે આપણે નવા વિલોગની શરૂઆત કરેલી છે, એટલે એને બોલતા થોડું ઓછું ફાવે છે. તો આ રીતના આપણી ભેંસ સારી રીતે વાઈ ગઈ છે. અને કોમેન્ટ કરજો તમે કે આ વિલોગ તમને કેવો લાગ્યો. અને આપણી ભેંસનું બળીને તમને આમંત્રણ આપી કે બળી ખાવા માટે આવો. તો ખેતર ગયા હતા, ખેતરથી આ ભેંસ વાઈ એટલે આપણે ઘેર આવ્યા છે. તો મને આવતા પહેલાં તો ભેંસ વાઈ ગઈ હતી. એટલે બહુ કંઈ ખાસ નહોતો આજનો વિલોગ, પણ બસ આજનો વિલોગ કંઈક આવો રહ્યો. તો આપણી ચેનલમાં હજી સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો, અને બીજા મિત્રો સુધી શેર કરજો, અને કોમેન્ટ કરજો. તો મળશું બીજા વિલોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો.